સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર. સુરત પોલીસની કાર્યવાહી. સુરતની શાંતિમાં કોણે કર્યો કાંકરી ચાળો? સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર. સુરત પોલીસની કાર્યવાહી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને આપી કડક સૂચના. ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ સક્રિય થયા. સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી નજર. પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યા. હર્ષભાઈ સંઘવીના આદેશ બાદ પોલીસ વિભાગની કડક કાર્યવાહી. શાંતિ ડહોળનાર તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા કડક સૂચના. ધારાસભ્ય કાંતિ બલેરો પહોંચ્યા ઘટના સ્થળે. નાગરિકોને શાંતિની અપીલ કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગંજેવાલા, સુરત. વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ઓફિસની સામે એકલા નાના મોહલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે, લઘુમતી સમાજ લઘુમતી છે આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા. એ પ્રતિમા પર નાના બાળકો કે આવીને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કરીને કંઈ ભગવાન ઘરે ખંડિત થાય એવું દેખાયું નથી, પરંતુ એવું કહે છે. પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂક્યો તેવું કે જ્યાં કુટુંબના લોકો મને કહ્યું. તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મ લોકોએ આ કૃત્ય કરવું જોઈએ, હવે શિખામણ ના આપવી જોઈએ? હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે, પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી દુભાય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા તત્વોને પોલીસે સોંપી દેવા જોઈએ, જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે